कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આમ તો જો અમે ઘણા દિવસ પછી પાછી મુલાકાત થઈ છે અને આજે તે તારીખ 2 ગુરુવાર અને હનુમાન જયંતિ. તો 9:30 વાગ્યા છે. તો પહેલાં દરેક વ્યુઅર્સને હનુમાન જયંતિની ખૂબ સારી સારી શુભકામનાઓ. ભગવાન હનુમાન દાદા તમારું કાયમિક ધ્યાન રાખે. અને શું છે, લાડવા બાડવા બનાવ્યા કે નહીં? લાડવા બની ગયા ને, જો ને ધરાયા તે ગયા પ્રસાદીના. ક્યાં છે? હારિયા લાડવા અને આમ પ્રસાદી. તો હનુમાન જયંતિ હોય તો લાડવા તો બનાવવા જ પડે. હા. તો એ બની ગયા અને દાદાને તરી સાવન કરીને ધર્યા હા દીધા. ધારી દીધા. તો શું છે પછી આજનો પ્રોગ્રામ? આજના જાય ફામે અમે અઠવાડિયા થા ઠેલાય છે. આજ જાઉં કાલ જાઉં, આજ નક્કી કર્યું છે. હવે મારી બેનપણીઓ આવે છે. હા, તો બોર પછી જવાનું છે ફામે. અત્યારે લાડવા બનાવ્યા, અહીંયા પણ લાડવા બનાવવાના છે ને? એ લાડવા બનાવી કે ના ગરમા ગરમ જ લાડવા બનાવે, ઘરે બનાવીને લઈ જાવ. હા, બપોર પછી પાછા અહીંયા લાડવા બનાવવાના છે. અને ઓલો ફોટો મૂક્યો હતો આપણે બાનો ને બાપુજીનો જૂનો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો, લગભગ 40-45 વર્ષ જૂનો છે નહીં? હા હોય એટલે 40-45 વર્ષ જૂનો ફોટો મૂક્યો હતો. કીધું કોણ કોણ ઓળખે છે. પછી એને એઆઈમાં છે ને કલર ફોટો બનાવેલો. ફોટો મસ્ત બની ગયો હતો. ફોટો સરસ બન્યો. એટલે લગભગ તો બધા કાકી નહોતા ઓળખ્યા પહેલા તો. હે? કાકી હે કાકી કે તાર મમ્મી નથી ઈ કે. હમ. મેં તો ભાઈ મારી મમ્મી જ છે. એટલે લગભગ તો ઘણા ખરા બધા કોમેન્ટ કરી હતી, બધા ઓળખી ગયા હતા કે ભાઈ તમારા મમ્મી પપ્પા છે કે બા ને દાદા. એટલે ફોટો પાછો જો અત્યારે અહીંયા મૂકું છું, ફોટો જોઈ લેજો. ને કેવો છે એ કોમેન્ટ કરજો કે જૂનો ફોટો હતો, ફોટો સારો હતો, કલર કર્યો એટલે મસ્ત બની ગયો. કલર કર્યો એટલે સરસ બની. હા અને બાને ને એને જવાનું બહુ પછી હા સણોસરાવાળાના હનુમાન જયંતિ ઉજવે છે. આમે સણોસરાવાળા એ તો ઓલો મહિલા મંડળ વાળા છે ને બધા. મહિલા મંડળવાળા એનું સણોસરાવાળા ગ્રુપ હોય હમ. એટલે એને ફામે છે કનોજભાઈ મનોજભાઈ એના ફામે છે અને જમવા જવાનું છે. એટલે બાન બાપુજી ત્યાં જવાના છે સત્સંગ છે એટલે વહેલું જવાનું છે. અને આપણે જવાનું છે ફામે. ફામે કોણ જવાનું છે ખલુડી. અને કાલ હતી 1 તારીખ, એટલે એપ્રિલ ફૂલ બનાવે એક મૂક્યો હતો કે ભાઈ જાય છે અચાનક લંડન જવાનું શું છે. કે લગભગ તો ઘણા ખરાને ખ્યાલ ન આવ્યો, બધા હેપી જર્નીના મેસેજ કરતા, પણ અમુકને ખબર પડી ગઈ હતી કે આ પરેશભાઈ કે એપ્રિલ ફૂલ બનાવે છે. ઘણા 7-8 જણાને ફોન આવ્યા. ગોપીન ફોન આવ્યો. એ ભાઈ મારા ફોવા કેમ હસાને ગયા કઈ કામ હતું. મેં નારેના આટો મારવા ગયા. ઈ કે ખોટું બોલો આટો મારવા ન ગયા, કાંઈક કામ હશે. મેં કીધું ના ના આટો મારવા ગયા છે. ઈ કે પછી મને યાદ આવ્યું. મેં કીધું હા ખાસી ને કીધું અમારે ઝોન ગોઠવું છે ને. ઈ કે અંકલ આવે ઈ કે એમ. એટલે કે તો તમે લગ્ન વાળા છો ઈ કે. તો સારું કહેવાય કે તો એટલે જ ગયા હશે. ત્યાં એને હારું બોલ્યા બાજુમાંથી. એપ્રિલ ફૂલ એપ્રિલ ફૂલ છે ઈ કે. 7-8 જણાને ફોન આવ્યા હતા. કેમ ઈ કે અચાનક કે લંડન. એટલે અમુકને મેં એમ કીધું, મેં કીધું હું દિલ્હી એરપોર્ટ બેઠો. સવારે ફોન કર્યો ને બપોર પહેલાં, ક્યાં છો? મેં દિલ્હી એરપોર્ટ. કેમ કે કેટલા વાગ્યાની ફ્લાઇટ? મેં 1:30 વાગ્યાની. પણ કે કેમ અચાનક? મેં થોડું કામ હતું નથી જઈ ગયા. પણ બનાવ્યા હતા એપ્રિલ ફૂલ, બાકી જવાનું તો હતું નહીં. અને બપોર પછી ગલુડી જતા આવી ને, કોણ જવાનું ને ગલુડી. કોણ જવાનું છે પણ આજ ટ્રાફિક છે ને આજ હા ને પ્રોગ્રામ છે પ્રસાદી લેવાનું ને બધું બહુ મોટે પાયે કાંઈ નહીં, જાય લગભગ તો વાંધો નહીં આવે. શારીનપુર બહુ મસ્ત છે. 2 હા. દિવસનો પ્રોગ્રામ. ક્યાંક વાઘા કેટલા કિલોના બનાવ્યા છે ઈ સોનાના ચડાવવાના છે આજ. અને કેક છે. ઓલા લોકો ગયા કાલ ગયા, આજ ગયા તો થાત. હા આજ હિતેશ ગયા- નહીં? હા એ લગભગ કાલ ગયા. આ ઈ પર દર્શન કરતા ગયા ને વહી ગયા. એટલે હિતેશભાઈ. કોણ જવાનું છે કીધી? દ્વારકા કોણ જાય 7 તારીખે સવારમાં. 3 તારીખે હતા ને? 7 તારીખે સવારમાં જાય છે. અહીંથી જાય છે શારીનપુર. શારીનપુરથી જાય રાત રોકાવાના ઢસા. રાત રોકાય કે દોસ્તારના ત્યાં ગામ આવે છે. રાત રોકાય પછી જવાના સોમનાથ. સોમનાથથી પાછા ધજા ચડાવવાનું છે ને 6 તારીખે પાછા હાજર થઈ જાય. સોમવારે હાજર થઈ જાય દ્વારકા. 2 દિવસનો દ્વારકા પ્રોગ્રામ છે. હા, તો જો કોણને અમારે ભાઈ ઠાકોરજીનું તેડવું આવ્યું છે એટલે દ્વારકા જાય છે. અને અમારો આમ
થોડો ઘણો જે પ્લાન નક્કી થતો આવે છે. એ ફાઇનલ જો નથી પણ લગભગ તો 99.99% તો થઈ જાય. આમ તો કેદોની ઈચ્છા તો હતી જ. આમ તો 3 મહિનાથી પ્લાનિંગ કરી છે. ઓલા ગ્રુપ હારે એમને ખેંચાતું જતું હતું. પેલા સોસાયટી નક્કી કરતા હતા પછી પાછા બીજા સોસાયટીનું તો હાવ બંધ રહી ગયું. એટલે અંદરથી ઈચ્છા હતી કે દ્વારકા જવું છે. એટલે લગભગ તો આ વખતે મેળ આવી જ જાય. પણ ક્યારે જઈએ છીએ એ જે નક્કી નથી. એ તમને બધું અમારા વ્લોગ જોતા રહેજો એટલે તમને આગળ ખ્યાલ આવશે. આમ તો વિડીયો રીલ તો આપણે મૂકી જ દેવું, એમાં તો આપણે કંઈ બાકી રહી નહીં. એમાં એવું છે કેટલા હમણાં મહિનાની કે કેમ આશાબેન વિડીયો હમણાં નથી બન તમારા વિડીયો કેમ બોલા થઈ ગયા. મેં કીધું પણ અમે દરરોજ ક્યાં બનાવી છે. મેં કીધું ક્યાંક એવો પ્રોગ્રામ હોય કે જઈએ તો અમે વિડીયો રેગ્યુલર બનાવી, પણ આમ દરરોજ એમ નહીં ફિક્સ નહીં કે દરરોજ બનાવવાનો જ વિડીયો. એમ ક્યાંક ગયા હોય પ્રોગ્રામ, હા કંઈક પ્રોગ્રામ હોય, કંઈક જવા કરવાનું હોય તો બનાવી. બાકી તો ઘરે ને ઘરે તો 3 જણા હોય. 3 જણામાં તો હું વિડીયો બનાવો છો. કોણ વયો જાય સવારથી એ આવે સાંજે, બાપુજી વયા જાય, હું વયો જાઉં, આશા ને બા 2 હોય. એટલે બનાવી તો કદાચ થોડુંક સવારમાં થોડુંક બને ને થોડુંક સાંજે બને, એટલામાં કંઈ આખો વિડીયો પૂરો થાય નહીં. એટલે એવું છે. એટલે વિડીયો મારા ડેઈલી નથી આવતા. એટલે કંઈક પ્રોગ્રામ હોય તો એ બને, પણ બને તો આવતી ટ્રાય કર્યા કરીએ છીએ કે રજા ઓછી પડે. કાંઈક આપણે અહીંથી મૂકીએ ને કાંઈક આપણે અસ્મિતા બી લંડનથી મૂકે, એટલે કન્ટિન્યુ થોડું એડજસ્ટ થઈ જાય છે. તો કાંઈ નહીં, હવે જઈએ ઓફિસે અને બપોર પછી કેટલા વાગે જવું છે ફોન કરજો. એટલે બપોર પછી પાછા ફામે જઈ ગલુડી. તમને જો દર્શન થાય તો હનુમાન દાદાના દર્શન કરાવી ગલુડી મંદિરના, અને પછી ફામે લાડવાનો ની પ્રોગ્રામ છે. એ પ્રોગ્રામ આખો બતાવી. જે છે ને આજે હનુમાન જયંતિ છે ને એટલે ઘણી જગ્યાએ હવે સ્ટોલ ને એવું બધું થયું છે પ્રસાદી. કોઈક શરબત વેચતું હોય, કોઈક ગુંદી ગાંઠિયા. એટલે હનુમાન દાદાના જન્મદિવસની ઉજવણી કરે છે બધા. 3-4 જગ્યાએ આવા સ્ટોલ જોયા રસ્તા પર. ઓફિસ જતો ને ત્યાં એક અહીંયા છે, એક આપણે આગળ જોયું, એક અહીંયા છે, એક અહીંયા છે સનાતન ગ્રુપ વાળાનું. એક સ્ટોલ આ બાજુ કર્યો છે અને એક સ્ટોલ આ બાજુ કર્યો છે. જો હવે આમ તો નીકળવું તો 4:30 તોય 5:15 તો થઈ ગયા. અમારું છે બે આશાની બેનપણીઓ થોડીક આમ ઓલી ઉતાવળીઓ બહુ ને ઉતાવળીઓ બેન પાછું ઘરે લેવા જ આવ્યો પડે. હા ગાડીઓ શીખી જાવ ને તો આગતે કેમ નથી પૂરી શીખી જાય. એટલે તમારે શું છે બેનપણીઓ પેલાવી દે મોટાવી દે. આજનો પ્રોગ્રામ છે ને હાડુભાઈનો ને એનો કરવાનો છે. લાડવા બનાવવાના છે હનુમાન દાદાના. અને પહેલા જવાનું છે ગલુડી જવું છે ને. હા તો હનુમાન દાદાનો જન્મોત્સવ છે, પણ તો દર્શન તો થઈ જાય એટલું બધું નહીં હોય. સાંજના ટાઈમમાં વધારે હોય, ત્યારે બપોરે દિવસે ઓછું હોય. એટલે જઈએ ગલુડી દર્શન કરીએ હનુમાન દાદાના, અને પછી જઈએ ફામે અને લાડવા બાડવા બનાવી. બાલવાન બીજું શું બનાવવાનું? તમને કલોડી દર્શન કરાવડાવી પછી આગળ આખા ફાર્મનો કાર્યક્રમ બતાવી. તો એ ગયા કરોડી પહોંચી ગયા. ટ્રાફિક તો છે પણ વાંધો નથી. જો ફરતું દેખાય ને એ પાર્કિંગની એટલી વ્યવસ્થા કરી છે. અને આ નાના ગામના છોકરા હોય ને એ બધા ધ્યાન રાખે છે ગાડી પાર્કિંગ હરખું વ્યવસ્થિત કરાવવાનું. 4 વ્હીલો એટલી આવી છે અને 2 વ્હીલર એમ તો એટલી છે. મેનેજમેન્ટ હશે તો વાંધો નહીં આવે. કેમ આખો 2 વ્હીલનો ડિપાર્ટમેન્ટ છે. અને અહીંથી આગળથી જ છે ને અહીંથી રસ્તો કરી દીધો હશે બંધ. અને અહીંથી આગળ ગાડીઓ ન જાય, અહીંથી જવાનું પછી બધાને હાલે. પબ્લિક જ છે. નવા સ્ટોલ તો લગભગ છે ને ગામે ગામ ઘણા હતા.
અંદર આપણે જેથી મોટા વર્ષ અમે હતા નવા સ્ટોલ હતા બધા વર્ષાથી બેસતા હોય બધા લાઇટિંગ બાઇટિંગ પીલું છે. આપણે દર્શન કરવા ગયા હતા ને એ અંદર મંડપ સુધી લાઈન હતી અને ઘડીકમાં તો 15-20 મિનિટમાં તો બહાર જે લાઈન દેખાય ને જમણી બાજુ એ દર્શન કરવાની છે. અહીંયાથી ગાડી બંધ કરી હતી ને ત્યાં થોડેક સુધી તો કેવડું ટ્રાફિક થઈ ગયું. થોડેક વહેલા આવ્યા સારું થયું. હા ટ્રાફિક હતી પણ 15-20 મિનિટમાં લગભગ દર્શન કરવા સીધા. હા વારો આવી ગયો. ઘડી કેમ થતું તો કીધું નથી જવું એ પણ આમ ફટાફટ દર્શન કરાવતા હતા ને એટલે વાંધો નહોતો આવતો. હા પણ એ તો આ બ્લોગ આ તો આપણે પૂરો થઈ ગયો. ઓલા બીજે દી આવે ત્યાંથી દર્શન કરવા બધાને વારો પૂરો થઈ ગયો ભાઈ. 6:30 છે અને પહોંચી ગયા ફામે. હવે આ મહિલા મંડળ છે ને એનું કામકાજ કરે સફાઈનું અને આપણે આપણું કામકાજ કરીએ. પાણી પાવાનું છે એવું શીબડા અને આમાં બધું ભીંડો ને એવું એવું થઈ ગયું છે ને એટલે આમાં પાણી પાવાનું છે. લસણને તો હમણાં પાયું હતું એટલે એને કંઈ જરૂર નથી. અને પવનના છે ને હમણાં આંબા થઈ ગયા છે બધાય ત્રાહા. અને જો આપણે આ જે ઓલી બોવડી હમણાં 2 મહિના પહેલાં કાપી નાખી હતી ને એ પાછી કોળાઈને કેવી થઈ ગઈ. એટલે જે બોર આવવાનો ટાઈમ થાય ને ત્યાં થઈ જાય ફૂલ ફર્સ્ટ ક્લાસ મોટી. તો ફૂલ મીડિયા આવવા પણ અત્યારે તો બોર ન આવતા હોય શેના ફૂલ આવતા હોય રમજાના. અને આ આપણે થાઈલેન્ડથી જે આંબો લાવ્યા હતા ઈવડો એ આંબો ઘણો મોટો થઈ ગયો. આ છે બધા શીપદારના વેલા પણ એમાં કંઈ લાગતું નથી. ફૂલ ઉગડ્યા છે એટલે એમાં લક્ષ્ય વાર. અને જો તમને ગુંદા બધાથી ગુંદા થઈ ગયા મોટા ખવાઈ આવે એકવાર તો લઈ આવીને હાથનું હાથ કરી લીધું ઘરે બહાર લેતા આવ્યા હતા. જો ગુંદા આવડા તો થઈ ગયા. અને ગુંદા લગભગ મને એમ છે આથણો થઈ જાય ને 4 વાર કદાચ શાકનો પ્રોગ્રામ કરી નાખશું ને તો એ ખૂટશે નહીં એટલા ગુંદા છે. અને નીચે ખરે છે એટલા પણ તોય વાંધો નથી. અને એટલે પવન આવ્યો હતો ને ત્યાં આંબા ઘણા નમી ગયા હતા. આ એક કેરી વધી છે, 1-2 આ બીજા આંબામાં છે. આને તો નીચેથી ડોકા કાપીને અને થોડુંક સીધું કર્યું તો 2 કેરી ઓલા આંબામાં દેખાય છે. બાકી અહીંથી આ આંબા બધા આખા પવન એક બાજુ થઈ ગયા સાઈડમાં. એ આંબો તો આખો ફહાઈ ગયો. હવે આને છે ને છેડેથી ડોકા કાપવા પડશે એટલે થોડોક પછી સીધો થાય. આ આંબામાં થોડીક વધારે તકલીફ છે. તો નીચે હાવ આંબી ગયો, થોડો કાંટો થઈ ગયો હતો ને એટલે એમાં અને આંબામાં. બાકી જો આ બેમાં આમ તો ના કર્યા કેળા આવી ગયા. 1-2 લૂમ તોડીને લેતા આવ્યા હતા અને હજી 2 લૂમ છે. એટલે હવે આપણે થોડુંક પાણી પાવાનું કામ કરશે ને એ પતાવી દઈએ. હાલો ત્રણે બેનપણીઓ ભેગી થઈને કંઈક કારસ્તાન તો કર્યું છે. એકલું દાંત કાઢે છે. આશા કેવું છે હવે એને બીક લાગે છે. નથી નીકળતો જો ને તમે ઊંધું કાઢી જોશો તમે પાછો. મિક્સરની કોઠી ફિટ કોઠી આમાં ફિટ થઈ પણ હવે આમ શરૂ કરવું પડે બીજી કોઠી સડે ને મેન કીધું આપણે ઊંધી વાળ દે. આખું મિક્સર ઊંધો વાળો. આખું મિક્સર ઊંધું વાળ. સરસ લ્યો. અહીંયા આવીને તમે મારું કામ વધારો છો. એમ બેનપણી કઈ વાંધો નથી નું. હે બેનપણી કઈ વાંધો નથી. હા એમ આપણે ક્યાં ઉપાધિ છે કરવું તમારે. અમારે તૈયાર ઉપર ખાવું છે. કેટલીક પગી લાડવાની પ્રોસેસ? બસ જો તૈયારી થઈ ગયા ભરતકુમાર ક્યારના નીકળ્યા છે એટલે ગયા છે હું ભેંસ દોવા ગયા છે
કે ભૂલા સાસ પડ્યા હોય દર વખતે આવે ને તે ભૂલા પડે છે નિકા એમ કીધું તો હાળીઓ હોય ને તો આવ્યું ઘીમાં તળીને જ લાડવા બનાવી દે છે ધીમા થાય ને નગર મેં તો કાંઈ બી તેલમાં જ ખાધા અમે આ ઘરે બનાવ્યા એ તો તેલમાં જ બનાવ્યા આમ કોઈ દી પેટ અમે તો કોઈ દિવસ તેલ હવે શીખી ગયા ને પણ હવે આવડી હવે આપણી જોમ ના હતા કોક જાય તો નવું શીખે તે તમે 20 વર્ષ તમને હારે જ વીચ્યું કે ત્યાં સુધી હવે કઈ એ તો તું નેસરી થોડી ઘીમાં તળતી નેસને લાડવો કર્યો છે કે નથી કર્યો ઈ જ મને નથી ખબર એમાં શું છે ન્યાય એને પપ્પાનું ઘર હોય એટલે હા આટલા નહોતા લાગ્યા એટલે ઘી બગડે તો પપ્પાનું બગડે ને અહીંયા તો શું છે હારાનું ઘર કહેવાય આપણે પેટમાં જ આપણે એમ નહીં તો ત્યાં એમ ઓછો ઓલો વધે ને તો સારું પડે એમ અને આ બધાયનું હારાનું વધારું છે બધાયનું વધારું છે એમ. હારાનું એમાં અને આ હારાનું ઘર કામ છું તમને ખબર છે બધારીને એટલે એટલે તો આમ થયું છે. વાહ ખૂબ ખૂબ આભાર તમારો તમે ન હોત તો અમે ફાર્મ વગર ના હોત અત્યારે વિચારે તો હાલ શું તમે આવી રીતે એવું નથી હરખું જ થાય ઘી પછી આમાં તળવા માંડી ગયું ના ના આ તો હું ખાલી મજાક કરું છું તમે તમારા પપ્પા અહીંયા ઘીમાં જ બનાવતા અને અહીંયા ઘીમાં જ બનાવો છો હા કુંજભાઈ કલોડી જઈએ એવા તું જો તે ટ્રાફિક ફૂલ હશે કારણ કે અમે નીકળ્યા ને લાઈન બહાર હતી હા બાબુજી લાઈન હતી પણ લાઈન હાલતી હતી ઊભી નહોતી મારે 5 મિનિટમાં વારો આવ્યો. કારણ કે અમે ગયા ને તમારા મંડપમાંથી વારો આવ્યો હતો અને બહાર નીકળ્યા ને તો ઊભા રોડે ઠેઠ લાઈન વહી ગઈ ઉભા રોડે જ્યાં ગ્રીલ જેટલી હતી ને એટલી લાઈન હતી ખાલી પણ ઓલાને ફોન કર્યો હતો હે? રાજરને એને ફોન કર્યો હતો પણ દર્શન એને કીધું કે તું લાઈનમાં ઉપર પછી હું લાગે લાઈન લઈ જાય પછી ફોન આવ્યો ને ત્યાં તો હું દર્શન થી બહાર નીકળી ગયો એટલે એટલો ટ્રાફિક નહોતો એમ તો પણ ટ્રાફિક જ એટલું હતું ત્યાં ક્યાં વચ્ચે થયેલું એની કરતાં લાઈનમાં ફટાફટ વારો આવી જતો એટલે વાંધો નહોતો અને જો આપણું કામકાજ એ બધું પતી ગયું અત્યારે તો અંધારું થઈ ગયું દેખા હે નહીં તો સનસેટ થઈ ગયો છે ને આ પાણી બધું પાવાનું હતું એ બધું પાઈ દીધું આ બધા ઝાડવા પવાઈ ગયા હવે ખાટુભાઈની ખાટુભાઈ બાકી છે ક્યારે આવે છે ભૂલાને ફોન કરશે ને ભૂલાને પડ્યા ને આમ તો એને ભૂલા પડે છે હો એ મોળ છે ને આને લઈને વહી આવી છે ને એટલે મોઢા આવે છે હવે આ વખતે નથી લાગી હતી. આમ તો આ ગોપી જલસવાળી બાઈને છે ને એને મુક્તિ આવવાની એટલે એની હાટું દિન તો વહેલા આવે હવે આપણે લેવા નીકળવાની એમ ને હમ દર વખતે એમ કહી તો પાછા લઈએ ને. એટલે બધાનો એક જણ વધારે નથી તમારે તેની બેનપણીને વાતો કરવાનું ઓલું થાય ને દર થાય આ ત્રણ કિલો. એટલે ઓલું તેણી ભેગ્યો થઈ જાય ભલે ને એ મોઢા આવે પણ તમારું તો કામ થાય ના, સાહેબ. તો તમને ક્યારની યાદ કરતી હતી ભરત કુમારી કેમ અંદર નો આવ્યા એની વગર તો બોલ- બોલતા બોલતા નથી. ગયા કે બોલ્યા કેમ નહીં? હમ. આ તમારા પરિવારનું પ્રેમ મિલન હતું. મને એમ કે ઓલાને લગ્ન ગોઠવી દીધા એટલા બધા આયોજનમાં હતા તમે. આયોજનમાં એટલા હતા ને આયોજન એવું હતું તો 5,000 કેટલા હતા? આયોજનમાં તમે અમને ભૂલી ન જતા હો પાછા. તમને ભૂલવા નથી તમને આ મામેરું લઈને આવે એને જો ભૂલાય એને પહેલા યાદ કરવા પડે મામેરું તો આમ લઈ આવે આમ તો અમે હાટુભાઈ નક્કી કરી નાખ્યું તમને દ્વારકા લઈ જવાના છે લઈ જવાના છે? હા. થઈ ગયું બા, ભરતકુમાર final. હા હા થઈ ગયું હા ભાઈ ફાઈનલ યાદ ન પાડે ત્યાં ભરત ભાઈ કુમારી. સ્વામિનારાયણ દ્વારકા જવાનું ક્યારે હમણાં 20 દિવસ પછી 20-25 મહિના પછી વધી અરે આ રવિવારે જવું છે રવિવારે તો અમારું એક મિનિટ રવિવારે વિપુલભાઈ રાદડિયાને એટલે જ ફોન થયો ગ્રુપ બનાવ્યું આગળ ગ્રુપ બતાવું તમને આપણું નામ એને લખી નાખ્યું દ્વારકાની હોટલે બુક કરી નાખી જુનાગઢની હા, તો કેમ છે? રવિવારે? ના પડી હા રવિવારે જવું છે હા તો આ એને ના પડી કાલ સાંજે એટલે મેં ના પડી એ જવાનું છે હાલો થઈ ગયું ત્યાં હે હા, તૈયાર થઈ ગયું. હાલો જો મસ્ત વાળો તૈયાર થઈ ગઈ પવન છે કેટલો મસ્ત છે. આપણો દેશી કાઠિયાવાડી આ હોય એટલે તમારે બીજું કાંઈ ઘટે જ નહીં એવી મજા આવે મસ્ત મજાનું મેનુ તૈયાર થઈ ગયું છે દેશી ખરેખર પ્રોગ્રામમાં છે ને આવી વસ્તુ ખાવાની મજા તો આવે બહુ સરસ મેનુ છે અને આનંદ આવે એવું. આપણો કાઠિયાવાડી દેહનો છે ને દેશી ખોરાક હા. ચૂરમાના લાડુ તો એ છે ને મિષ્ટાનમાં ઘણા હતા ચૂરમું હોય અને લાડુ પણ હોય. આને થોડું કઈ આવે અડદની દાળ ને રોટલો તોડી નાખ્યો છે અને લાડવા તમારા ભાગને જાજા છે હો તમારે ખાવા પડશે એટલે બધા બનાવ્યા છે બધાના ત્રણ ત્રણ છે અત્યારે ઊભા થઈ ગઈ હોય તો
તમે 3 ખાઈ શકો તો અમે થોડા 3 ખાઈએ કે ફાઇનલ તમારે બેને તો ખાસ ખાવા પડે. એ તો ભરત કુમાર તો 4 ખાઈ જાય મારા ભાગને ઈ ખાઈ જાય એમની તમે શું કરવા નહીં ખાઈ શકો એને કે બે હરખા જોવો છે એમાં. પણ બહુ સરસ મેનુ છે અને બહુ આનંદ થયો અને સામે આવો પ્રોગ્રામ થાય તો આનાથી વિશે શું હોય બીજું એમ નહીં આ ત્રણે બેનપણીઓના કામ તો જો આ કસરું ખોલ્યું તઈ બહુ મસ્ત જેનો કોફી. મગજ આવે ને એને આ કામ. આ જો કેવું મસ્ત છે કાશ્મીરી. એ પણ આ કપડા કાપડ જ એનું છે બધે આઈડી હોય એક મિનિટ બિરાય. હાલો તો 12 વાગે ઘરે ન જવું એને દુકાળ છે એટલે કોઈ જ નથી તો મસ્ત મજા આવી ગઈ લગભગ 3 કલાક 9 વાગ્યાના મન લઈ જમાઈને બેઠા તો પેલા અહીંયા બહાર બેઠા પછી ગયા છે હા આઈસ્ક્રીમ એ પછી ગયું કેન્ડી પછી ગઈ છે હવે કોઈ જોશે પછી જ્યુસ શીખવાનું જ્યુસ એ પછી ગયું છે ખાધું ઘણું યાર તો હે બહુ ખાધું બહુ મજા કરી પણ આવી મજા બહુ આનંદ થયો એટલે આ શાયદ એમાં અમારા હાળી હાર્યા હોય ને એટલે પછી વધારે મજા આવે તારે ઘર લઈ જાવ તો લેતી જજે. હવે જો સામાન બામાન બધો કરીએ પેક અને ઘરે જવાની તૈયારી કરીએ છીએ